એસએમબી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરની અત્યંત જર્જરિત અને લાકડાની હોસ્પિટલમાં 1 વર્ષથી બાળકો મેળવી રહ્યા છે જીવના જોખમે અભ્યાસ। શાળા પ્રવેશ ઉત્સવોના તાયફા કરવા કરતા બાળકોને સારું શિક્ષણ મળે તેવા પ્રયાસ કરવાની જરૂર। સંપૂર્ણ જર્જરિત હોસ્પિટલ લાકડાની હોવા છતાં ફાયર એનઓસીના નામે શૂન્ય। શાળાની ઉપર આગ વહેલી તકે પકડી શકે તેવા ગાડલા અને ગોદરા સહિતની સામગ્રી સાથે ખાલી દારૂની બોટલો મળી આવી। મહમદપુરા એપીએમસીના જીમખાનાની મોટી દિવાલ 2 કલાક મોડી ધસી પડ્યો તો સંખ્યાબંધ લોકોએ ગુમાવ્યો હોત જીવ। બાંધકામ ગેરકાયદેસર કે કાયદેસર તપાસનો વિષય। 2 કલાક મોડી દિવાલ પડી હોત તો સંખ્યાબંધ લોકોના જીવ ગયા હોવાના વેપારીઓના આરોપ। ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને પાણીમાં ડૂબતા વ્યક્તિને બચાવવા મળ્યો રોબોટ। પ્રથમ દિવસે નર્મદા નદીમાં રિહર્સલ કરાયું। અંકલેશ્વરની જર્જરિત અને લાકડાની હોસ્પિટલમાં 1 વર્ષથી બાળકો મેળવી રહ્યા છે અભ્યાસ। શાળા પ્રવેશ ઉત્સવના તાયફા ક્યાં સુધી, જુઓ આ અહેવાલમાં। ગુજરાતમાં પ્રાથમિક અને કન્યા શાળાઓમાં શાળા પ્રવેશ ઉત્સવ તાયફાઓ થતા હોય છે, પરંતુ પ્રાથમિક અને કન્યા શાળાઓમાં ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને પૂરતું શિક્ષણ મળે છે ખરું? બાળકોને ગણવેશ મળે છે ખરા? પૂરતા પુસ્તકો મળે છે ખરા? એટલું જ નહીં, પરંતુ અંકલેશ્વર પંથકમાં તો સરકારી જર્જરિત દવાખાની અંદર છેલ્લા 1 વર્ષથી સરકારી શાળાના ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ અભ્યાસ મેળવી રહ્યા છે, પરંતુ આ હોસ્પિટલમાં ચાલતી શાળામાં બાળકોને ભણવા માટે નથી બોર્ડ કે નથી પૂરતું શિક્ષણ મળે તેવા સાધનો, પરંતુ શાળામાં બાળકોને પ્રવેશ અપાઈ ગયો છે। છતાં પણ તાયફા કરવા માટે 2 દિવસ પછી શાળા પ્રવેશ ઉત્સવ થનાર હોવાની માહિતી મળી રહી છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે અંકલેશ્વરમાં અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનની સામે જ સરકારી બિન ઉપયોગી જર્જરિત હોસ્પિટલમાં બાળકો છે અને 1 વર્ષથી અભ્યાસ મેળવી રહ્યા છે, અને જો હોસ્પિટલ ધસી પડે તો મોટી હોનારત થવાનો ભય છે। બાળકોના જીવનું જોખમ ઊભું થાય છે એમ છે। બાળકો અભ્યાસ તો મેળવી રહ્યા છે, તેમાં જીવનું જોખમ ઊભું છે। એટલું જ નહીં, આ બાળકોને પૂરતું શિક્ષણ પણ મળતું નથી। સાથે ધોરણ 1 થી 8માં માત્ર 4 જ શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે, અને શાળાના મુખ્ય શિક્ષકે પણ સ્વીકાર્યું છે કે છેલ્લા 1 વર્ષથી બાળકોને ભણાવવામાં હાલાકી ભોગવવી પડી રહી છે, પરંતુ અમે પણ ફરિયાદ કોને કરીએ? ત્યારે શાળા પ્રવેશ ઉત્સવના તાયફાઓ કરવા કેટલા યોગ્ય છે? સમગ્ર જર્જરિત સરકારી દવાખાનાનું રિયાલિટી ચેકિંગ પણ એસએનબીની ટીમે કર્યું હતું। સંપૂર્ણ હોસ્પિટલ જર્જરિત હોય, ફાયર એનઓસી વિનાનું હોય, સાથે
સંપૂર્ણ હોસ્પિટલ કે જ્યાં બાળકો અભ્યાસ મેળવી રહ્યા છે સંપૂર્ણ લાકડાનું હોય અને અત્યંત જર્જરિત હોસ્પિટલની ઉપર હોસ્પિટલના બિન ઉપયોગી સાધનો પડ્યા હોય તથા ઘણી વખત વ્યસનકારો દારૂનું સેવન પણ કરતા હોય તેવી દારૂની બોટલો પણ મળી આવી હતી. સાથે હોસ્પિટલમાં બિન ઉપયોગી ગાદલા ગોદડાઓનો જથ્થો પણ શાળામાંથી મળી આવ્યો છે અને જો આગ લાગે તો આગ ઉપર કાબૂ મેળવવો પણ મુશ્કેલ બની ગયો છે. આ શાળામાં ખાસ કરીને સરકારી આખી હોસ્પિટલ પણ લાકડાની બનેલી છે અને આમાં મધ્યાહન ભોજન પણ તૈયાર કરવામાં આવે છે. જો આગ લાગે તો ફાયર એનઓસી પણ નથી, જેના કારણે બાળકો જીવના જોખમે પણ શિક્ષણ મેળવવા માટે મજબૂર બની ગયા છે. હું મોદીનગર મિશન શાળા નંબર 18માં આચાર્ય મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું. અમારી ધોરણ 1 થી 8 ધોરણની શાળા છે. અમારી શાળાનું નવું બાંધકામ થતું હોવાથી અમે વૈકલ્પિક શાળા રૂપે અહીંયા બેઠક વ્યવસ્થામાં બેસવા માટે આવ્યા છીએ. કઈ જગ્યાએ? નગરપાલિકાના દવાખાનામાં. દવાખાનું કેવું છે અત્યારે? સારી હાલતમાં છે અત્યારે તો. આ જે 1 થી 8 ધોરણ આપણે ભણાવે છે એમાં બાળકોને ભણાવી શકાય એટલા બોર્ડ કેટલા છે? એટલે અમારા નાના બોર્ડ છે, છૂટા બોર્ડ છે, અમે તેનાથી અમે ભણાવી શકીએ છીએ. બાળકોને મળે છે પૂરતું શિક્ષણ તમને લાગે છે આજે? થોડી અગવડ તો પડે છે પણ અમે ચલાવી લઈએ છીએ એમ બાળકોને. કેટલા શિક્ષકો છે હમણાં આપણી કને? અમારે 8 ધોરણમાં 4 શિક્ષકો છે અત્યારે. નવી ભરતી થશે ત્યારે અમને પૂરતા શિક્ષકો મળી રહેશે. તમને એવું લાગે છે કે આ જે શાળામાં આપણે જે દવાખાનામાં બેઠા છે, માની લો કે 10મી પર તો બાળકોના જીવનું જોખમ છે? એમ તો બધી વ્યવસ્થા સામે બિલ્ડિંગ જોયું છે, સારું છે. કેટલા મહિનાથી છે આપણે આ સ્કૂલ? અહીંયા આ સ્કૂલમાં અમે 6 મહિનાથી વર્ષથી છે. 12 के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, ANM, GNM और BSc नर्सिंग. ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें. हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है. ANM 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है. BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है. हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है. उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है. उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है. अच्छी शिक्षा के लिए अच्छा AC क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है. साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है. हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं. ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात ये है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है. ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर. एक सच्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है. कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट, नर्मदा मार्केट, भरूच. ભરૂચના કસક સ્થિત રોકડિયા હનુમાન મંદિરે ચાદર વિધિ સંપન્ન થઈ હતી. ભરૂચના કસક સ્થિત રોકડિયા હનુમાનજી મંદિરે ચાદર વિધિ, સોલસીનો ભંડારનું આયોજન શ્રી ગુમાનદેવ રામાનંદ વીરતક મંડળના મહંત શ્રી મનમોહનદાસજીના અધ્યક્ષતામાં કરવામાં આવ્યું. શ્રી રોકડિયા હનુમાન મંદિર કસક ભરૂચના મહંત શ્રી ઓમકારદાસજીએ ગુરુવારે સાકેતવાસ થયા છે. તેમનો સોલસીનો ભંડારો અને તેમના શિષ્ય શ્રી રામદાસજીને ચાદર વિધિ શ્રી ગુમાનદેવ રામાનંદ વીરતક મંડળના શ્રી મનમોહનદાસજીના અધ્યક્ષસ્થાને અને સર્વે મહંત તથા સાધુ સંતોની ઉપસ્થિતિમાં યોજાતી. રોકડિયા હનુમાન મંદિરે આયોજિત ભંડારા અને ચાદર વિધિમાં સાધુ સંતો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આજે રોકડિયા હનુમાન મંદિર જે વર્ષો જૂનો નર્મદા કિનારેનું મંદિર છે, તેમાં જે પૂર્વ મહંત શ્રી ઓમકારદાસજી મહારાજનો સાકેતવાસ થયો હતો, તેને અનુલક્ષીને આજે અહીંના ગાદીપતિ તરીકે એમના શિષ્ય રામદાસજી ગુરુ ઓમકારદાસજીને ગુમાનદેવ મંડળ તરફથી મહાનતાઈ સોંપવામાં આવેલી છે અને હું એમને અભિનંદન પાઠવું છું અને શુભકામના ઈચ્છું છું કે ઉત્તરોત્તર આ રોકડિયા હનુમાન મંદિરનો પ્રગતિ કરે અને સાધુ સંતોની ગૌની સેવા કરે. ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને પાણીમાં ડૂબતા વ્યક્તિનું રેસ્ક્યુ કરવા માટે રોબોટ અપાયો હતો.
ભરૂચ નગર સેવા સદનનું ફાયર વિભાગ વધુ આધુનિક બની રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ફાયર વિભાગને રેસ્ક્યુ રોબોટ આપવામાં આવ્યો છે. નર્મદા નદીમાં આવતા પૂરની પરિસ્થિતિમાં રેસ્ક્યુ રોબોટ પ્રાણ રક્ષક થનાર છે. રિમોટથી સંચાલિત રેસ્ક્યુ રોબોટથી પાણી વચ્ચે ફસાયેલા લોકોના જીવ બચાવી શકાશે. આ રોબોટનું ભરૂચ પાલિકાના ફાયર વિભાગ દ્વારા નર્મદા નદીમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય સરકારની સ્ટેટ ફાયર પ્રિવેન્ટ સોસાયટી દ્વારા આ ખાસ પ્રકારનો રેસ્ક્યુ રોબોટ ભરૂચ નગરપાલિકાને સોંપવામાં આવ્યો છે. ચોમાસાના સમયમાં નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે અનેક લોકો પાણી વચ્ચે ફસાઈ જાય છે. તેઓએ બચાવવા માટે રેસ્ક્યુ રોબોટ અસરકારક સાબિત થશે તેવું લાગી રહ્યું છે. આ અંગે પાલિકાના ફાયર અધિકારી ચિરાગદાન ગઢવીએ પણ કહ્યું હતું કે ભરૂચમાં નર્મદા નદીના કિનારે વસેલું શહેર છે જેમાં અનેક વખતે પૂરની સ્થિતિ આપદાઓ આવતી હોય છે ત્યારે સરકાર તરફથી આપવામાં આવેલો આ રેસ્ક્યુ રોબોટ ખરેખર લોકોના જીવ બચાવનાર રહેનાર સાબિત થઈ જશે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ તરફથી ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડને એક અદ્યતન રેસ્ક્યુ રોબોટની સોંપણી કરવામાં આવી છે, જેની મદદથી નર્મદા નદી તેમજ આસપાસના જે પણ નદી તળાવના વિસ્તારો છે કે જ્યાં ડૂબવાના બનાવ બને છે તેમાં રેસ્ક્યુની કામગીરી ખૂબ જ આસાનીથી અને સરળતાથી કરી શકાશે. રેસ્ક્યુ રોબોટ રિમોટથી ઓપરેટ કરવામાં આવે છે, જેમાં ડૂબતા વ્યક્તિ સુધી તે પહોંચી શકે છે અને ડૂબતો માણસ તેને પકડી રિમોટની મદદથી તે રોબોટ દ્વારા તેને બહાર લાવી શકાય છે. મમ્મટપુરાની એપીએમસીમાં જીમખાનાની મોટી દિવાલ 2 કલાક મોડી પડી હોત તો સંખ્યાબંધ લોકોએ જીવ ગુમાવ્યા હોત. જુઓ આ અહેવાલમાં. મહમ્મદપુરાનું એપીએમસી સતત વિવાદમાં આવતું રહ્યું છે. મહમ્મદપુરા એપીએમસીમાં 500 જેટલી દુકાનો આવેલી છે અને વહેલી સવારથી જ એપીએમસી માર્કેટ વેપારીઓ અને ગ્રાહકોથી ધમધમતું હોય છે. આ એપીએમસીમાં ગંદકીના સામ્રાજ્ય સાથે ગેરકાયદેસર એપીએમસીની દુકાનો ઉપર બાંધકામ કરી મોટું જીમનું ખાનું ઊભું થઈ ગયું હોય તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં જીમખાનાની મંજૂરી કોણે આપી, જીમખાનાનું લાયસન્સ કોણે આપ્યું, બાંધકામની મંજૂરી કોણે આપી, જો આ દિવાલ મોડી રાત્રિએની જગ્યાએ વહેલી સવારે પડી હોત તો કેટલા લોકોએ જીવ ગુમાવ્યો હોત તેવા સવાલો વચ્ચે હાલ તો વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળી ગયો છે. વેપારીઓમાં ભયનો માહોલ ઊભો થઈ ગયો છે. બધું શાકભાજી બજારના માર્કેટમાં જીમખાનું કેવી રીતે ઊભું કરાયું તેવા સવાલો ઊભા થયા છે. જો મોટી દિવાલ ધસી પડતા વેપારીઓમાં ભયનો માહોલ ઊભો થઈ ગયો છે. 2 કલાક મોડી જો દિવાલ ધસી પડી હોત તો સંખ્યાબંધ લોકોએ જીવ ગુમાવ્યા હોત તેવો આક્ષેપ થઈ ગયો છે. જો કે આ જીમખાનાને લઈને એપીએમસીના ચેરમેન અરુણસિંહ રણાએ પણ સ્પષ્ટ કહ્યું છે કે અમે તેને ઓફિસના કામ માટે આપ્યું હતું પરંતુ જીમખાના માટે નહીં. પરંતુ જીમખાનું સામે આવ્યું છે અને સાધનો દિવાલ સાથે તૂટીને નીચે પડ્યા છે તેવી ફરિયાદ મળી છે, જેના કારણે ભાડુઆતને તાત્કાલિક બોલાવી તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ અરુણસિંહ રણાએ કહી દીધું છે. એપીએમસીની દિવાલ પડી ગઈ એવા સમાચાર મને એપીએમસીના અધિકારીઓએ મને આપ્યા. મેં તપાસ કરી તો તપાસના અંતે ખબર પડી કે જે તે વખતે અયુબ ખોટાએ આજથી 20 વર્ષ પહેલાં આ ફારૂકભાઈ પટેલને ભાડે આપેલી હતી અને એને ભાડાના આધારે અમે એપીએમસી ભાડાથી આપેલી હતી, જેથી અમારે અંદર કોઈ અમે રહેતું નથી અમારે વાત કરવાની. પણ ચોક્કસથી અમે એની તપાસ પણ કરીશું કે જીમખાનું ચાલતું હતું, કસરત માટેના સાધનો હતા, ત્યારે ચોક્કસપણે આવે પછી એના ફારૂકભાઈને અમે બોલાવવાના છે. જોકે દિવાલ 2 કલાક મોડી પડી હોત તો સંખ્યાબંધ લોકોએ જીવ ગુમાવ્યો હોત તેવો આક્ષેપ પણ વેપારીઓ કરી રહ્યા છે. પરંતુ જીમખાનામાં જીબીનું મીટર આવ્યું ક્યાંથી? જોકે મીટર પણ ગેરકાયદેસર નીચેના કનેક્શનથી જ લીધું હોવાની માહિતી સામે આવી છે અને પેટા ભાડુઆત હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. જો ગંભીર પ્રકારનું કૃત્ય કર્યું હોય તો 308નો ગુનો બને છે. બી ડિવિઝન પોલીસે આ સંપૂર્ણ ઘટનામાં ઝીણવટભરી તપાસ કરી લોકોનું જીવનું જોખમ ઊભું કરવા બદલ કાયદેસર ગુનો દાખલ કરવો જોઈએ. જોકે હાલ તો આ સમગ્ર મુદ્દે
એપીએમસી દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું માત્ર વાહિયાત વાત કરવામાં આવી છે. પરંતુ જો આવા ગંભીર પ્રકરણમાં ગુનો દાખલ કરવામાં આવે તે જરૂરી છે. જીમખાનાનું લાયસન્સ કોણે આપ્યું, કયા નિયમ મુજબ આપ્યું તેવા સવાલ ઊભા થઈ ગયા છે. પરંતુ જીમ જે ચાલે છે તે પણ ગેરકાયદેસર છે કે કેમ, તેના બાંધકામની મંજૂરી છે કે કેમ તેવા અનેક પ્રશ્નો હાલ તો ઊભા થઈ ગયા છે. એપીએમસી એક ખેડૂતોની સંસ્થા છે અને આ કિસાનોની સંસ્થાની અંદર ખરેખર જે આ ઇન્સિડન્ટ બનેલો છે, અમારા ખેડૂતો રાત્રે 4 વાગે માલ લઈને આવે છે અહીંયા ને આ જે દિવાલ પડી લગભગ 2 થી 2.5 વાગ્યાનો સમય છે. જો દિવસે આ દિવાલ પડી હોત તો ઘણા માણસોને મૃત્યુ પામ્યા હોત. આ દિવાલને બને જો 8 જ વર્ષ થયેલા છે અને 8 વર્ષની અંદર આ દિવાલ પડી ગઈ એક ભ્રષ્ટાચારનું ઉત્તમ ઉદાહરણ છે. આ એપીએમસી બીજી પણ એવી દુકાનો છે કે ત્યાં આગળ હજુ દિવાલ પડવાની હજુ લાગી રહેલું છે કે એને તિરાડ પડેલી છે, એમાં પણ જો મરામત કરવામાં નહીં આવે તો આવો ઇન્સિડન્ટ બનશે. ખરેખર આમાં એપીએમસીને ભ્રષ્ટાચારની બૂમ આવે છે. આ એપીએમસીના જે પણ સત્તાધિકારીઓ છે એપીએમસીનું કોઈ પણ કામ કરતા નથી, પાછળ કચરાના ઢગ છે. હાઈકોર્ટની અંદર બી અમારો કેસ ચાલી રહ્યો છે, એમાં પણ અમારો વકીલ એવું કહે છે કે ભાઈ બધું કામ થઈ રહેલું છે, પાર્કિંગની વ્યવસ્થા નથી, કાંટો મૃત હાલતમાં છે, પાણી ભરે છે, લાઇન ચોકઅપ છે. આ બધા મુદ્દાઓ છે પણ આ મુદ્દાઓના પણ કોઈ પણ કામ થતું નથી, કેમ કે આ લોકો એપીએમસીના અધિકારીઓ ગજવા ભરવામાં જ રચેલા છે. 12th के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, ANM, GNM और BSc नर्सिंग. ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें. हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है. ANM 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है. BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है. हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है. उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है. उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है. अच्छी शिक्षा के लिए अच्छा AC क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है. साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है. हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं. ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है. ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर. एक सच्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है. कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट, नर्मदा मार्केट, भरूच. પાલેજ પોલીસ મથકની હદમાં ગળફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથકની હદમાં ટંકારિયા ગામ અને કંબોલી ગામે 2 બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા, જેમાં કંબોલી ગામેથી રોકડા તથા દાગીના મળી 12.5 લાખની તથા ટંકારિયા ગામે 22.5 લાખની ચોરીની ઘટના બની હતી. જે અંગેની તપાસ ભરૂચ LCB, SOG તથા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી બંને મકાનોમાં ચોરી ટંકારિયા ગામના જુનેદ અને મુબારકે કરી હોવાની શંકાના આધારે ભરૂચ LCB પોલીસે બંનેને LCB પોલીસ મથકે લાવી પૂછપરછ કરતા બંને તસ્કરો ભાંગી પડ્યા હતા અને તેમણે ચોરીની કબૂલાત કરી હતી. ચોરીના મુદ્દામાલમાં રોકડા ₹12.5 લાખ તેમના ઘરમાં હોય અને જડતી કરતા રોકડ રકમ મળી આવી હતી. સાથે સોનાના દાગીનાની ચોરી કરી હતી. તે હેમંત કાપડિયા નામના વ્યક્તિ મારફતે સોની બંગાળી મોતી નામના વ્યક્તિને વેચાણ કર્યા હોય તે સોનાના દાગીનાને પણ ઓગાળી નાખતા ઓગાળેલો મુદ્દામાલ પણ સોનીના દુકાનમાંથી કબજે કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં મોટી રોકડ રકમ તથા સોનાના દાગીના મળી આવતા પોલીસે ચોરીના ગુનામાં 2 ઘરફોડ ચોરો તથા ચોરીનો મુદ્દામાલ ખરીદનાર 2 જ્વેલર્સ એટલે કે વચેટીઓ અને જ્વેલર્સ વાળાની ધરપકડ કરી હતી. આમ 4 આરોપીની ધરપકડ કરી વધુ ભેદ ઉકેલવા માટે રિમાન્ડની તજવીજ કરી હોવાની માહિતી ભરૂચ DYSP CK પટેલે પૂરી પાડી હતી. આજથી થોડા સમય પહેલા ભરૂચ જિલ્લાના પાલેજ પોસ્ટે હદની કંબોલી ગામે તથા પાલેજ પોસ્ટે હદના ટંકારિયા ગામે 2 અલગ અલગ સમયે ઘરફોડ ચોરીના 2 બનાવો બનેલા. એમાં કંબોલી ગામે જે ઘરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના તથા રોકડ રકમ મળી ₹14 લાખ જેટલી મતા ચોરીમાં ગયેલી અને ટંકારિયા ગામમાં જે ઘરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના અને રોકડ રકમ મળી ₹22.5 લાખ જેટલી મતા ચોરીમાં ગયેલી. બંને ચોરીના ગુનાઓના ભેદ ઉકેલવા માટે
પ્રારંભથી જ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબની માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ તથા એસઓજીની ટીમ તથા પાલેજ પોલીસ સ્ટેશનના સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો દરેક દિશામાં તપાસ અર્થે લાગેલી. તપાસ દરમિયાન ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ અને FSL ની પણ મદદ લેવામાં આવેલી, ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવેલી અને બાતમીદારોનો પણ સહકાર મેળવવામાં આવેલો. આ દરમિયાન ભરૂચ જિલ્લા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MP વાળાના માર્ગદર્શન હેઠળ એમના સ્ક્વોડમાં કામ કરતા એલસીબીના પોસાઈ શ્રી તુવરને બાતમી હકીકત મળેલી કે આ જે બે બનાવ બનેલા છે ગરફોડ ચોરીના, એમાં ટંકારિયા ગામના એક જુનેદ અને બીજો મુબારક ભીમ એ બે નામના ઈસમોએ મળીને આ ચોરી કરેલી છે. તો એ બાતમી હકીકત આધારે આ જુનેદ અને મુબારક ભીમને ટંકારિયા ખાતેથી લાવીને એલસીબી કચેરી ખાતે લાવીને એમની સઘન પૂછપરછ કરવામાં આવેલી. ઊંડાણપૂર્વકની પૂછપરછના અંતે તેઓએ આ બંને મળીને આ બંને ગરફોડ ચોરીને અંજામ આપેલા હોવાની કબૂલાત કરવામાં આવેલી. ત્યારબાદ એમની બંનેના ઘરની જડતી કરતા બંનેના ઘરમાંથી અલગ અલગ રીતે ₹15.5 લાખ જેટલા રોકડ માતબર રકમ મળી આવેલી અને એ જે રોકડ રકમ છે એમને જુદી જુદી જગ્યાએ આ સોનું વેચીને સોનાના દાગીના વેચીને મેળવેલી હોવાની પણ કબૂલાત કરતા એ ₹15.5 લાખ રોકડ ગુનાના કામે કબજે કરવામાં આવેલી. અને જે જુદી જુદી જગ્યાએ એમણે જે વેચેલા હતા એમાં એક મોતી નામનો બંગાળી સોનાનો કારીગર છે, એના પાસે એક હેમંત કાપડિયા નામના આ બંને આરોપીઓના મિત્ર મારફતે આ મોતી પાસેથી આ સોનાનો મુદ્દામાલ પીગળાવી નાખેલો હતો. તો એ જે પીગળાવી નાખેલો મુદ્દામાલ હતો એ પૈકી 47 તોલા જેટલો સોનાનો મુદ્દામાલ પણ આ ગુનાના કામે રિકવર કરવામાં આવેલો છે. બંને આરોપીઓને પાલેજ પોલીસ સ્ટેશનના ગુનાના કામે અટક કરવામાં આવેલા છે અને તેમની સાથે જે મદદમાં હતા કે જે આ સોનાના દાગીના સાચવી રાખવામાં અને પીગાળવામાં મદદ કરેલી હતી એવા હેમંત કાપડિયા અને મોતી બંગાળી એ બંનેને પણ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલા છે. આજે આ ચારેય આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરીને એમના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવેલી છે. અને આ સિવાય પણ એમના પાસે સાથે બીજા કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ, તેમજ આ સિવાય બીજા કેટલા ગુના કરેલા છે આ લોકોએ આ પ્રકારના, એ દિશામાં પૂછપરછ હાથ ધરવા માટે એમના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. ભરૂચના ચાવડની શાળામાં શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો હતો. ગુજરાતમાં આજથી બાળકોના શાળા પ્રવેશ ઉત્સવ શરૂ થયો છે. આ વર્ષે ગુજરાતમાં 21મો શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો છે, જેમાં સમગ્ર ગુજરાત રાજ્યભરમાં 26 જૂનથી 28 જૂન દરમિયાન ત્રિદિવસીય શાળા પ્રવેશ ઉત્સવમાં અંદાજે 32.33 લાખ બાળકોનો શાળા પ્રવેશ ઉત્સવ થનાર છે. ગુજરાતમાં ડાંગ જિલ્લામાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી. એવી જ રીતે જિલ્લા કક્ષાએ પણ અનેક અધિકારીઓ અને પદાધિકારીઓએ પોતાના વિસ્તારમાં શાળા પ્રવેશ ઉત્સવ કરાવ્યો હતો. ભરૂચ જિલ્લામાં આજથી 28 જૂનના રોજથી ઉજવણીનો ઉલ્લાસભર્યા માહોલમાં શિક્ષણની ટેગલાઇન સાથે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ 2024-25નો શુભારંભ થયો છે. ભરૂચ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ 313 રૂટ ઉપર આવેલી 912 પ્રાથમિક શાળાઓ અને 161 માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઉજવવામાં આવનાર છે, જેમાં ભરૂચ તાલુકાના ચાવજ ગામ ખાતે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં પ્રાથમિક શાળા ચાવજ ખાતે શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો હતો. વરસાદની શરૂઆત થતાં પાલિકાનું ખાડા કૂડો અભિયાન શરૂ કરાયું છે. ભરૂચ અંકલેશ્વર રોડ ઉપર ગોલ્ડન સ્ક્વેર પાસે મુખ્ય માર્ગ ઉપર ખાડો પડતા વાહન વ્યવહાર માટે જોખમકારક સાબિત થઈ ગયો હતો. વરસાદ શરૂ થતાં જ ખાડા પૂરો અભિયાન શરૂ થઈ ગયું છે. તાજેતરમાં વરસેલા વરસાદના કારણે ભરૂચ અંકલેશ્વર રોડ ઉપર ગોલ્ડન સ્ક્વેર પાસે મુખ્ય માર્ગ ઉપર જ બંને સાઈડ ઉપર ખાડા પડ્યા હતા. આ માર્ગ ઉપર સતત વાહન વ્યવહાર રાબેતા મુજબ રહ્યો છે. વાહન ચાલકો જોખમી રીતે પસાર થઈ રહ્યા હતા. જોકે આ અંગે અંકલેશ્વર માર્ગ અને મકાન વિભાગને જાણ થતાં તાત્કાલિક અસરથી બંને ખાડાઓમાં માટી પુરાણ હંગામી ધોરણે મરામત કરી હતી. જોકે સત્વરે યોગ્ય પેચવર્ક કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. ચોમાસાની સિઝનનો પ્રારંભ થતાં જ ભૂવા પડવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ માર્ગ ઉપર ભરૂચ અંકલેશ્વરના હજારો નોકરિયાત વર્ગ રોજ અવરજવર કરે છે. ઉપરાંત ભરૂચ કે સુરત બંને તરફના વાહન ચાલકો હાઈવે ઉપર જવા આ માર્ગનો ઉપયોગ કરતા હોવાનું પણ માનવામાં આવે છે. ત્યારે હજુ પણ ખાડાઓ કે ભૂવાઓ પડે તે પહેલાં પૂરેપૂરું પેચવર્ક કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
12th के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, ANM, GNM और BSc नर्सिंग। ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इंफॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें। हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है। ANM 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है। BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है। हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है। उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है। उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है। अच्छी शिक्षा के लिए अच्छा AC क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है। साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है। हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं। ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है। ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सच्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है। कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट, नर्मदा मार्केट, भरूच। અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરની અત્યંત જર્જરિત અને લાકડાની હોસ્પિટલમાં 1 વર્ષથી બાળકો મેળવી રહ્યા છે જીવના જોખમે અભ્યાસ। શાળા પ્રવેશ ઉત્સવોના તાઇફા કરવા કરતા બાળકોને સારું શિક્ષણ મળે તેવા પ્રયાસ કરવાની જરૂર। સંપૂર્ણ જર્જરિત હોસ્પિટલ લાકડાની હોવા છતાં ફાયર એનઓસીના નામે શૂન્ય। શાળાની ઉપર આગ વહેલી તકે પકડી શકે તેવા ગાડલા અને ગોદરા સહિતની સામગ્રી સાથે ખાલી દારૂની બોટલો મળી આવી। મહમ્મદપુરા એપીએમસીના જીમખાનાની મોટી દિવાલ 2 કલાક મોડી ધસી પડી હોત તો સંખ્યાબંધ લોકોએ ગુમાવ્યો હોત જીવ। બાંધકામ ગેરકાયદેસર કે કાયદેસર તપાસનો વિષય। 2 કલાક મોડી દિવાલ પડી હોત તો સંખ્યાબંધ લોકોના જીવ ગયા હોવાના વેપારીઓના આરોપ। ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને પાણીમાં ડૂબતા વ્યક્તિને બચાવવા મળ્યો રોબોટ। પ્રથમ દિવસે નર્મદા નદીમાં રિહર્સલ કરાયું। તો હતા અત્યાર સુધીના સમાચાર। નવા સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।